3 કલાકમાં માત્ર 1 લીટર જેટલું ડીઝલ પીએ. તમારે 18 ની જાળીથી લઈને 40 ની જાળી સુધીમાં આ તમામ પ્રકારના આ બે વ્હીલ છે એડજસ્ટમેન્ટ તમે કરી શકશો. નવી સિઝનનું નવું નેનો ટ્રેક્ટર એટલે કે પાવર વીડર, અને ઘણા બધા ખેડૂત મિત્રો એને આધુનિક બળદથી પણ ઓળખે છે. એ વસુધા એગ્રોનું આપણે નેનો ટ્રેક્ટર બતાવવા જઈ રહ્યા છીએ. ખૂબ સારી એવી આધુનિક સિસ્ટમનું છે. એની મારે તમને આજે વાત કરવી છે. ખેતીવાડીમાં ઘણા બધા પ્રશ્નો વધી ગયા છે. ઘણા બધા ખેડૂત મિત્રોને અલગ અલગ મોંઘવારીના કારણે નેનો ટ્રેક્ટર એટલે કે મિની ટ્રેક્ટર લેવાના પૈસા નથી. તો એવા નાના ખેડૂતો માટે આ ટ્રેક્ટર ખૂબ ઉપયોગી છે. કેવા કેવા પાકોમાં હાલે, કેવી રીતના ટ્રેક્ટર ચાલે, એની મારે તમને આજે પૂરી માહિતીની વાત કરવી છે. સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. ખેડૂત છે તો જગત છે. તો વાલા ખેડૂત મિત્રો, વસુધાનું આ નેનો ટ્રેક્ટર છે. એમાં એન્જિનની આપણે સૌ પ્રથમ વાત કરીએ તો 7.5 HP નું ચેતક કંપનીનું એન્જિન આવે છે. ખૂબ સારી એવી તાકાતવાળું આખું આ એન્જિન બનાવેલું છે. ત્યાર પછી વસુધા નેનો ટ્રેક્ટરની આપણે ખાસિયતની વાત કરીએ તો આવા સિંગડાવાળા ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને ગિયરબોક્સ જોવા નહીં મળે. તો ગિયરબોક્સ પણ આ જોવા તમને મળશે. અને ગિયરબોક્સ જે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લઈ ગયા છે અને વર્ષોથી ચલાવે છે, એને એક પણ પ્રકારના પ્રશ્ન હજી સુધીમાં જોવા નથી મળ્યા. એવું આ ગિયરબોક્સનું કામકાજ છે. હવે ખેડૂત મિત્રોને એમ થતું હશે કે આ ગિયરબોક્સમાં થાય શું, તો કે રિવર્સ અને ફોરવર્ડમાં સારું એવું કામકાજ આપશે. બીજી ખાસ આ ગિયરબોક્સની વાત કરીએ તો જે એન્જિનની તાકાત હશે એ એન્જિનની તાકાતને બમણી કરી દેશે. જેથી કરીને તમારે જમીનના પ્રકાર અલગ અલગ હોય, કોઈને કડક હોય, કોઈને પોચી હોય, તો એમાં ચલાવવામાં ઈઝી પડશે. ત્યાર પછી મારે ખેડૂત મિત્રો તમને જાળીની વાત કરવી છે. ઘણા બધા ખેડૂત મિત્રોને જાળીના વધારે પ્રશ્ન હોય છે કે ભાઈ કેટલી જાળીમાં અમારું આ નેનો ટ્રેક્ટર ચાલી શકશે. તો તમે આ જે બે વ્હીલના સાઇઝ અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે આપણે 18 ની જાળીમાં જે વાવેતર કરેલું છે મગફળીનું, એમાં આપણે ચલાવી રહ્યા છીએ. પણ તમારે 18 ની જાળીથી લઈને 40 ની જાળી સુધીમાં આ તમામ પ્રકારના આ બે વ્હીલ છે એડજસ્ટમેન્ટ તમે કરી શકશો. ટૂંકા પણ થશે અને લાંબા પણ થશે. એ જ રીતના પાછળનું એટેચમેન્ટ પણ તમે વ્હીલનું એરેન્જમેન્ટ કરી શકો છો. એ પણ એટેચમેન્ટ તમને સાથે આપવામાં આવશે. ત્યાર પછી મારે તમને લોઢિયાની વાત કરવી છે. તો તાકાતવાળો લોઢિયો તમને આપવામાં આવશે, મોરપગા આપવામાં આવશે અને રાપ આપવામાં આવશે. અત્યારે આપણે જે ચલાવી રહ્યા છીએ એ રાપ ચલાવી રહ્યા છીએ. 3 પ્રકારની રાપ આમાં એડ કરેલી છે, તમે જોઈ શકો છો. હવે આ ટ્રેક્ટરને આપણે ચલાવીએ, હાંકવામાં કેટલું ઈઝી છે એની આપણે વાત કરીએ. તો આ રીતે આની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, એકદમ ઈઝી ચાલુ થઈ જાય છે. હવે આપણે આને હકાવીને જોઈએ તો અહીંયા મારા હાથમાં જે દાંડી છે એનાથી આપણે હાંકવાનું હોય છે. તો તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટર હાલે છે. સાવ ઈઝી હાલે એવું ટ્રેક્ટર છે. મારા એક હાથથી આ ટ્રેક્ટર હાલે છે, તમે જોઈ શકો છો. આની એવરેજની વાત કરીએ તો 3 કલાકમાં માત્ર 1 લીટર જેટલું ડીઝલ પીએ. 1 કલાકની અંદર 300 ml થી 350 ml ડીઝલ પીએ. એટલે હાંકવામાં ખૂબ સારું એવું છે. તો ખેડૂત મિત્રો, આ ટ્રેક્ટરને સેઢા પાડે આપણે વાળવું હોય તો એકદમ ટૂંકા ટનમાં વળી જાય છે. તો આપણે જોઈએ કે કેવી રીતના ટૂંકા ટનમાં આખું ટ્રેક્ટર વળી જાય છે. આ રિવર્સ ગિયર કરીને આપણે લઈ શકીએ છીએ. તો આ ટ્રેક્ટર આસાનીથી વળી જાય છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. એક પણ પ્રકારનું બીજું કાંઈ આપણે વધારે એમાં તકલીફ નથી થતી. આસાનીથી ટ્રેક્ટર વળી જાય છે. અને ફરી પાછું આપણે ટ્રેક્ટર ચલાવીએ. ઘણા ખેડૂતોને એવું થાય કે ભાઈ આ ટ્રેક્ટર પાછળ આપણે ચાલવું પડશે. તો તમારે ચાલવાની જરૂર નથી, કોઈ પણ વજન મૂકવાની જરૂર નથી. જે રીતના આપણે બળદના હાથીડા હાંકતા એ જ રીતના તમારે હાથીડા હાંકવાના છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આમાં લીવરની સિસ્ટમ આપેલી છે. આ જેવી રીતે તમારે લીવર આપવું છે એ રીતના તમે લીવર આપી શકો છો, તમે જોઈ શકો. આપણે અત્યારે નોર્મલ લીવરમાં હાંકીએ છીએ. આ સ્ટોપનું બટન છે. આ ફોરવર્ડ અને રિવર્સ પ્રકારનું અહીંથી થાય છે. આમાં એક સિસ્ટમ પણ આપેલી છે. તમારે એક સરખી એવરેજ હાંકવું હોય તો તમે આ આકડીઓ ભરાઈ તો એક સરખી એવરેજ હાલશે. એ રીતના ટૂલ બોક્સ આપેલું છે. રિવર્સ માટે અહીંયા તમને આપેલું છે કે તમારે રિવર્સ હાંકવું છે. તો આપણે જોઈએ કેવી રીતે ચાલે છે. આ રીતે ખેડૂત મિત્રો રિવર્સ પણ હાલે છે, તમે જોઈ શકો છો. તો આ આધુનિક વસુધાનું નેનો ટ્રેક્ટર છે. આની સબસિડીની વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ સબસિડીના ફોર્મમાં અરજી કરી દીધી છે એવા ખેડૂત મિત્રોને સબસિડી મળવા પાત્ર પણ થશે. આ નેનો ટ્રેક્ટર છે એમાં માત્ર ખાલી હાથી નહીં, પણ તમારે વાવણી કરવી હોય તો વાવણી પણ થશે. ત્યાર પછી તમારે ખાતર વાવવું હોય છે તો ખાતર પણ ચાલશે. આમાં ચાપ કટર પણ તમે ચલાવી શકો છો. ત્યાર પછી તમે દવા છાંટવાનો સ્પ્રે પંપ પણ લગાડી શકો છો. એવી અલગ અલગ તમામ પ્રકારની સિસ્ટમો છે એ તમે લગાવી શકો છો. અને એક જ ટ્રેક્ટરમાં તમે ચલાવી શકો છો. પણ આપણે જે આના વખાણ કરીએ છીએ એ વખાણ સાચા છે કે નહીં એ માટે આપણે જે ખેડૂત
4 વર્ષથી આ લોખંડવાળો બળદ વાપરે છે એવા ખેડૂતનો આપણે પરિચય લઈએ અને એને પૂછીએ કે ભાઈ આ ટ્રેક્ટર હાંકવામાં કેવી મજા આવે છે, બીજા ખેડૂતોને આ ટ્રેક્ટર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ, તમે જણાવો. સાગરભાઈ, આ જે ટ્રેક્ટર છે એ 4 વર્ષથી આપણે લીધેલું છે. ઓકે સુરેશભાઈ. અને એની અંદર જે અમારે તો મજૂર હોય, અમે તો રાજકોટ રહેતા હોય, મજૂર હલાવતા હોય, યસ. એટલે મજૂરના છોકરીઓ પણ ચલાવે, સમજો ને, જે તો ચલાવતા હોય પણ છોકરીઓ એ પણ ચલાવતી હોય વ્યવસ્થિત, અને એમાં કોઈ જાતના કઈ પ્રોબ્લેમ નથી આવતા. અને પ્રોબ્લેમ આવે તોય વસુધા એગ્રો વાળા ગમે ત્યારે આવી અને અહીંયા કમ્પ્લીટ વર્ષની અંદર કરી જાય. ત્યાર પછી આપણા લાખો ખેડૂત મિત્રોને બીજી માહિતી આપો કે 7.5 HP નું એન્જિન છે, તો એવરેજની બાબતે ખેડૂતોને કેટલો ખર્ચો આવે છે? હવે 7.5 horsepower નું એન્જિન છે એટલે આપણે ચડીને પણ ચાલતું હોય, મજૂર ને બધા ચડીને ચલાવતા હોય, લોડિંગ વાળું હોય, તોય પણ મારા જે ભાગ્યા ને એ બધા એવું કહેતા હોય કે 3 કલાકે 1 લીટર જેવું એની અંદર એવરેજ આવે છે. એટલે સારામાં સારી એવરેજ કહેવાય, કેમ કે માત્ર 1 કલાકની અંદર 300 થી 350 ml 800 ગ્રામ એટલું ડીઝલ પીવે છે. હવે તમે જે જાળીએ હાંકતા હોય એમાં માની લો કે તમારે અલગ અલગ વાવેતર હોય, ચોમાસાનું છે, શિયાળાનું છે, તો જાળી બાબતે કેવું રહેશે? એના માટે તો બેસ્ટ વસ્તુ છે આ, કારણ કે આગલા પાછલા 2 વ્હીલ છે, જો આ સેટલમેન્ટ હાઈ ક્લાસ થઈ જાય, આગળ બોરા જેટલા કરવા હોય એ વ્યવસ્થિત કન્ફર્મ થઈ જ જાય છે. તો 18 ની જાળી થી લઈને તમે 40 ની જાળી સુધીનું વાવેતર હોય એમાં તમે ચલાવી શકો છો. હાંકવામાં મારે ખેડૂતોને, ઘણા એવા ખેડૂતો કહેતા હોય ત્રાહું બાંગું ભાગે છે, આવું થાય છે, તો તમે એની સચોટ માહિતી આપો. એના માટે હું એમ કહું કે ભાગ્યની છોકરી છે એ વ્યવસ્થિત ચલાવે તો બીજા માટે તો ક્યાં પ્રશ્ન છે, ચાલે જ છે, કોઈ નો પ્રોબ્લેમ. અને તમારું ગામ કયું છે? મારું ગામ છે લોધિકા તાલુકાનું કોઠા પેપડિયા ગામ. તો સુરેશભાઈ ઘિયાળ છે એ આ 4 વર્ષથી વસુધાનો આધુનિક લોખંડવાળો બળદ વાપરે છે. તમારે માહિતી મેળવવી હોય, વધારે જાણકારી મેળવવી હોય, જે ખેડૂતોએ સબસિડીમાં ફોર્મ ભરી દીધું છે એવા ખેડૂતોને સબસિડી પણ લાગવા પાત્ર છે. વધારે માહિતી મેળવવા માટે અને જાણકારી મેળવવા માટે આની કિંમત અલગ અલગ રેન્જ પ્રમાણે અને અલગ અલગ મોડેલ પ્રમાણે રાખવામાં આવેલી છે. તો કિંમત જાણવા માટે પણ કંપનીનો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, આજે જ કોલ કરો અને વધારે માહિતી મેળવો. તમારે આ ટ્રેક્ટરને લાઈવ જોવું છે તો તમે ડાયરેક્ટ રાજકોટની એકદમ નજીક રીબડા આની ફેક્ટરી આવેલી છે, ત્યાં પણ તમે જોઈને આ મોડેલ ખરીદી શકો છો. આવી અવારનવાર ટેકનિકલ માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન, જય કિસાન.